કેમ ગુજરાતના ઉંદરડા કેમ પણ ભૂકા કાઢી નાખે ને? આ ઉંદરડા પાછા ભાજપના જ છે. બોલો 2332 કિલો ડ્રગ્સ ખાઈ ગયા હતી ઉંદરડા. ક્યાં ભણાળા કેવા કોણ ખોટા બોલે? એટલો બધો ડ્રગ્સ તમને કોઈ ઉંદર કેટલા છે? ડ્રગ્સ ખાલી ઊંઘવાથી માણસ બેભાન થઈ જાય છે એવું આપણે સાંભળ્યું. આ ઉંદરડો તમને કહું કેવા હશે અને કયા પ્રકારના ઉંદરડા હશે? આ કાંઈક તો શરમ કરો, કાંઈક તો શરમ કરો. એલા નકરા ભ્રષ્ટાચાર સિવાય તમે બીજું કઈ વાત નથી કરતા. રાજકારણ કરવું હોય તો એમાં ધર્મને તમે કાલો અંદર. કૌભાંડ કરવું હોય તો હવે ઉંદરને મીડિયા કાલવા. 35% 2300 કિલો. હવે આ 2300 કિલો ખાધા પછી આ ઉંદરો જીવતા રહી શકે ખરા? આ બહુ મોટો સવાલ છે. અને સીએજીની આ વાત પછી આ કેસમાં આગળ કંઈ થાય છે કે કેમ એ આપણે જોવાનું છે. મોટાભાગે તો કંઈ થતું જ નથી. તારે વિચાર તો કરો તમે કે ઉંદરો આટલો બધો જથ્થો ખાય, દારૂ પી જાય, પણ કેટલો પી શકે છે? 2300 કિલોનો જથ્થો છે. 35% એનો હિસાબ મળતો નથી. બધું ઉંદર ખાઈ ગયા. એમ કે છે ભેજનો પણ વાત હતી, સુકાઈ જાય એટલે એ ઘટે. સમજી ગયા, ચોરી કરી ગયા. પોલીસ સ્ટેશનમાંથી ચોરી થઈ જાય. આવું દારૂના કિસ્સામાં પણ બને છે. આ સ્થિતિ છે આપણા તંત્રોની, અને ઉંદરો બિચારા મજાક બની ગયા છે. ગુજરાતના ઉંદરો પણ ચડી રહ્યા છે નશાના રવાડે. જી હા, ગુજરાતના ઉંદરો પણ ફૂંકે છે ગાંજો. સરકારે સીએજીના રિપોર્ટમાં સ્વીકાર્યું છે કે ગુજરાતની અંદર પકડાયેલા જે ડ્રગ્સનો જથ્થો હતો એને 35% એટલે કે 2332 કિલો જથ્થો યાં તો ઉંદરો ખાઈ ગયા છે, યાં તો ચોરી થઈ ગયો છે. લાગે છે ને મજાક ગુજરાતના લોકો સાથે? 156 સીટો સાથે ને વારંવાર કોઈને સત્તામાં લાવો ને તો આવી મજાક લોકો સાથે થાય. જય હિન્દ. જય માતાજી. કેમ ગુજરાતના ઉંદરડા કેમ પણ ભૂકા કાઢી નાખે ને? આ ઉંદરડા પાછા ભાજપના જ છે. બોલો 2332 કિલો ડ્રગ્સ ખાઈ ગયા હતી ઉંદરડા. ક્યાં ભણાળા કેવા પણ ખોટા બોલે? એટલો બધો ડ્રગ્સ તમને કોઈ ઉંદર કેટલા છે? અને ઉંદર પાછા હોય ક્યાં જાય એ ન ખબર પડી મને. અને પાછા ડ્રગ્સ હોય ત્યાંથી ઉંદર આવે, બીજે ક્યાંય આવતા નથી. કેવા જળકટીના બધા મળત્યા છે, તમે વિચાર કરો. અને આ પબ્લિક ને મારે ખાલી એટલું કહેવાનું છે કે તમે આ બધાના તમે રિપોર્ટ તો જો. કેટલો ડ્રગ્સ છે એ ખબર છે? ડ્રગ્સ ખાલી ઊંઘવાથી માણસ બેભાન થઈ જાય છે એવું આપણે સાંભળ્યું. આ ઉંદરડો તમને કહું કેવા હશે અને કયા પ્રકારના ઉંદરડા હશે? આ કાંઈક તો શરમ કરો, કાંઈક તો શરમ કરો. એલા નકરા ભ્રષ્ટાચાર સિવાય તમે બીજું કઈ વાત નથી કરતા. રાજકારણ કરવું હોય તો એમાં ધર્મને તમે કાલો અંદર. કૌભાંડ કરવું હોય તો હવે ઉંદરને મીડિયા કાલવા. જાતિવાદ કરવો હોય તો હિન્દુ મુસ્લિમ કરો. તમારા પાગ્યા જેટલા છે ને દલાલો તમારા, એની સિવાય તમને કોઈ પ્રાયોરિટી આપતું નથી કે નથી તમારા કોઈ ચાહક. તમને એવો વહેમ હોય તો ભૂલી જાજો. બીવે છે પબ્લિક, નિર્માલ્ય પ્રજા થઈ ગઈ છે. શુદ્ધ ભાષામાં, દેશી ભાષામાં એને નમાલી કહેવાય. પણ આ નમાલી એની મજબૂરી છે થવું. કારણ કે તમે કોઈના કોઈ કેસમાં એને ફિટ કરી દો છો. તમારી વિરુદ્ધ જાય એટલે તમે એને હલવાડી દો, ખોટા કેસ કરો. રૂપિયાવાળા હોય તો એને બીજે દી જામીન મળી જાય. નાનો માણસ હોય તો એને કાંઈ ન થાય, એને તો ધોળવાનું જ તે અંદર. અને ઘણા ભાજપના પાગ્યા મને એવું કહેતા હોય કે રામ રહીમના નામે ઘણા પૈસા ઉઘરાવ્યા છે. તો જળકઢીના પેટના એક એવો સાબિતી પુરાવો તમે આપી દો કે આજ રામ રહીમના નામે આને 1 રૂપિયો આ ભાઈને દસુભાને આ ભાઈએ આપ્યો છે. એમ અમે છે ને, અમે ઈ દિશા નિર્દેશક કાંટાનું ફરજ બજાવી છે. લોલક નથી અમે. આમાં મામા બધે થયા રાખે ને ઈ અમે નથી. ઈ બધું ધર્મના નામે તમે રામ મંદિર બનાવ્યું તો તમે ગામડે ગામડે ઘરે ઘરે 10 ઉઘરાવ્યા. અને નામ કોનું દાબો તમે? અમારા આકાએ બનાવ્યું એમ. અને એ આકાએ કઈ રીતે બનાવ્યું એ તમને કોઈ પાછી ખબર છે?
ત્યાં મુસ્લિમ સમાજને રીઝવવા અબજો રૂપિયા ફાળવ્યા છે અને હામી એટલી જમીન ઠોકીશ તો જ નકર આવો આપો થયો જ હોય ભલામણ. એટલે આ બધું રહેવા જો. હમણાં તમે ફિલ્મ બહાર પાડ્યું તેતું ને તમે વ્યુઝ કે આવ્યા છો કે સાહેબે એટલે સાહેબે કોઈને માર્યા નથી, સાહેબે મની બનાવીશ. અને આ પ્રજાને દેખાડવા માટેનું છે. આ કામ બિચારી પોલીસ કરે અને જળ કઢા લઈ જાય. એટલે પોલીસને તો તમે હાવ ગુલામ બનાવી દીધી તમારી. તમે કહો એમ કઠપુતળીની જેમ નાચા રાખવાનું. એટલે આવી માનસિકતા ધરાવતા ભાજપના ભૂંડ ભક્તોને મારે એટલું જ કહેવાનું છે કે કાંઈક કુદરતનો ડર રાખી સત્યની બાજુ તમારું ત્રાજવું છે ને એ રાખો ને તો તમારી પ્રજા હારી થાય, નકર પ્રજા થાય વર્ણશંકર. હો એકે વર્ણમાં એની ક્યાંય ગણતરી નહીં થાય એવી પ્રજા થાય. દેશી ભાષામાં એને કહીને તો અવેડા દાટા કાઢી આવી. જોકે અવેડા તમારા ભાઈ આવ્યા પછી સાહેબ આવ્યા પછી ક્યાંય રહેવા નથી દીધા. નકર આખા ગામનું ઢોર ત્યાં પાણી પીતું. તમારા સાહેબ આવ્યા પછી ખેતરમાં ખળું લેતા હોય ને તો ત્યાં બધા ગામમાં જેટલા રહેતા હોય ને બધા આટો મારતા કે ફલાણા ભાઈ ને ખળું લે છે, હાલો આટો મારવા જાય, ચા પાણી પીવા જાય. સિંગનું ખળું લેતા હોય તો ઓળો થતો, ચણ્યાનું હોય તો ઓળો થતો, ઘઉંનું ખળું લેતા હોય તો પોંક થતો, અને પોંક બધા ભેગા મળીને ખાતા. આ તમે હારાવ આવ્યા પછી બધું બંધ કરાવ્યું, જાતિવાદમાં બધાને વેચી નાખ્યા, વિભાજિત કરી દીધું ભારતના એક ગામડાને. અને પાછા તમે એવું કહો છો કે ભાજપ સારું કામ કરે છે. ભાજપે ભાઈઓના નથી રહેવા દીધા, બાયડીને ભાઈડાની નથી રહેવા દીધી, ભાઈડાને બાયડી નથી રહેવા દીધી, બેનને ભાઈને નથી રહેવા દીધી, અને માને દીકરાને નથી રહેવા દીધી. તમે એવા કામ કરો છો. એટલે કામ હારા કરો, ધર્મના નામે લૂંટવાનું બંધ કરો, ધર્મના નામે રાજકારણ ન કરો, તોય તમારું હાલે, નકર ન હાલે. એટલે હવે ધ્યાન રાખજો, બરોબર? આજ હું તમને કાંઈ નથી કહેતો. એટલે તમારે જે કરવું હોય ને એ કરો તમ તારે, પણ તમે બીજા તમારી કરો, બીજાની ન કરો. માત્ર ને માત્ર તમે કરો હું પ્રજાને ગુમરાહ. બીજું તમારી પાસે કાંઈ છે ખરું? હે, બેન દીકરીઓના કેટલા બળાત્કાર થાય છે, કોને તમે ફાંસી ચડાવી દીધો ભાઈ? રોજની હજારો ગાયો કપાય છે આપણા ગુજરાતની અંદર. અને યુપી જે તમે યોગીની સરકારને બુલડોઝર કરો છો, એ યુપીની અંદર રોજની 70,000 ગાયો કપાય છે. પુરાવા સાથે આપીશ. તમે હિન્દુત્વની સરકાર છો તો કેમ આ બંધ કરાવો? અને તમારા સાહેબ આ બીફ કંપનીના વખાણ કરતા હતા કે ભારતનો બીફ એક્સપોર્ટમાં પહેલો નંબર આવ્યો. અને તમે હિન્દુત્વ કહો છો, અને તમે સનાતની કહો છો. તમારા સાહેબને જરૂર હોય તો તમારા સાહેબ બિરયાની ખાઈ આવે, પઠાણ બની જાય, ગમે એના છોકરા થઈ જાય, ગમે એના ખોળે બેસી જાય. અને બધા દેશમાં પાછું, બધા દેશમાં તો ખરું પણ બધા રાજ્યોમાં, બધા ગામડામાં પાછું એનું વર્ચસ્વ હોય. અને પાછું ત્યાં વળી એમ કે મારું અહીંયા બચપન ગુજારેલું છે, મારા અહીંયા બહુ સારા સંબંધો હતા. એલા તો તમારી ઉત્પત્તિ ક્યારે થઈ? તમે 100 કેટલા વર્ષના? તમે શા કારે વેચી, ભીખ કારે માંગી, હે તમે ભણ્યા કારે? અને આ બધાના સંબંધના ધરોબા ક્યારે તમે બાંધ્યા? તમારા વર્ષની ગણતરી કરો ને તો આ બધી તમે સંખ્યા બધું ભેગું કરો ને તો 200 વર્ષ થાય, તોય તે ઘટે છે આ બધા સંબંધો બાંધવામાં. હમણાં બાંગ્લાદેશની અંદર આટલી આપણે તંગી ભોગવી રહ્યા છીએ યુદ્ધના ધોરણે. જયારે આ કામ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધ ચાલી રહ્યું છે, અને ત્યારે આ માહોલ છે, ત્યારે આ તમારા સાહેબે જળ કઢાવે 60 લાખ લીટર કે 1000 લીટર ડીઝલ ને આપ્યું. શું કામ દીધું? હે, તમે બીજાને તો બંગાળીમાં બાંગ્લાદેશમાં હિન્દુને મારે છે કરો છો. તમે તમારા ભક્તોને તમે એમ કહો છો. તમારા સાહેબો જ આ કરાવે છે બધું, બાકી કોઈને કાંઈ વાંધો નહીં. રાજકારણ ને ભારત ભ્રમણ ને કઈ વાંધો જ નથી. ભારત છે, એને કઈ શેનો હટતો જ નથી. મૂળ તમે એના નામે ચરો છો અને એના નામે જ તમારું હાલે છે. બાકી તમારા વિકાસ તો તમે જોઈએ આજ કરીને જાઓ એટલે કાલ ભૂંગળ્યો. હું રોજ અમરેલી હાલું છું, જોઈજો તમે અમરેલીનો એક રોડ સારો છે. હમણાં સાહેબ પાછા પૈસા દઈને ગેસ તમારા ઓલા નાના સાહેબ, નાનું એન્જિન. તમે એક રોડ હારા નથી લેવા દીધા. જેટલા રોડ તમે બનાવ્યા ને એ બધા ભૂંગળિયા વળી ગયા.
બ્રિજ જેટલા બનાવ્યા એટલે 100 મહિનામાં ડાળ્યો, અને પાછા તમે વિકાસ નહીં કરો છો. એટલે મિત્રો આ વિડીયો શેર કરજો. ઉંદરનો ધ્યાન રાખજો. તમારા ઘરે ઉંદર હોય તો એ વેચની ઉંદર આવશે. આ ઉંદર હવે જે ઓલા પેલા આપણે જે ઉંદર આવતા ને એ ઉંદર હવે નહીં આવે. હવે બધા ડ્રગ્સ છે, બજર તમારા ઘરે બહાર ને ઘસવાની વેચી એ કાયદા છે. પછી આપડા દારૂ જે બનાવતા હોય ઉતારતા હોય ને એવડા એ રીતે હાંચવીને રાખજો ને દારૂ પી જાય. પાછું નોટબંધીની અંદર એવડું મોટી નોટબંધી થઈ તો આ ઉંદર એકે નોટ નો કાઢી ગયો બોલો, અને ડ્રગ્સ ખાઈ ગયા મારા બધા ઉંદર. એ પણ ગજબ ના હો ભાઈ. ના આ પાછા એના ઉંદર પાછા આપણા તો છે જ નહીં, અહીંના નથી, ગુજરાતના ન હોય. બહારથી આવી ગયા હોય ડ્રગ્સ ની હારવાર આવ્યા હોય, કારણ કે ત્યાં ડ્રગ્સ ના બંધાણી હોય ને, કારણ કે આપણે ત્યાં ડ્રગ્સ મળતું નથી. તો ડ્રગ્સ આને હદે ક્યાંથી, અને આ તો ડ્રગ્સ ઊંઘે ત્યાં ઉંદર મરી જાય ભલામણ. હવે ડીડીટી જેવી ડીડીટી તમે ઉંદર આમ એમ નાખો તો ઉંદર આમ ચારે ટાંગા હાથે થઈ જાય અને ડ્રગ્સ ખાઈ જાય. કોને તમે રમાડો છો ભલામણ? કઈક તો શરમ કરો, શરમ કરો, કઈક શરમ કરો. માણાના પેટના થઈને કઈક શરમ કરો. તમે હવે ઓટ વાળી દીધી બોલો. જળ કટાવ બાકી છે હો તમે અમથા થોડા તમને આ જળ કટાવ ખરપાન લોદરિયા કહું છું. હે જ્ઞાન જ નથી તમારી પાસે. શાબ્દિક જ્ઞાન તો હોવું જોઈએ ને, સામાન્ય જ્ઞાન તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ કે ભાઈ ઉંદર ડ્રગ્સ ખાય કે ન ખાય. અને પાછું પાસે થઈ ગયું બોલો. 10 શેરી હલાવતા પાસે કરી નાખ્યું. વળી પાછા આમ ટેબલ માંથી આમ પકડાવે પાછા. લે હા ભાઈ રે તમારા રિપોર્ટ ઠોકો શેર કરો મિત્રો. તમે રવિ કિશન કલાકાર છે જે એમની વેબ સિરીઝ છે મામલા લીગલ હે, જોઈ છે? એમાં એક એપિસોડમાં ઉંદરની વાત આવે છે. આ ઉંદરનો કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નેટફ્લિક્સ ઉપર આ તમે સિરીઝ જોઈ શકો છો. અને એમાં વીડી ત્યાગીનું પાત્ર રવિ કિશન ભજવે છે. એમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે કે સિરીઝના એક એપિસોડમાં પોલીસ કોર્ટમાં એવો દાવો કરે છે કે જપ્ત કરેલો મદક પદાર્થ એટલે કે એમાં ગાંજો એ ગાયબ થઈ ગયો. અને જજ સાહેબ પૂછે છે કે આટલો બધો જથ્થો જાય ક્યાં? તો પોલીસ એમ કહે છે કે સાહેબ માલ તો ખાનામાં જ રાખેલો, પણ ઉંદરો ખાઈ ગયા. ઉંદરો ડ્રગ્સ ખાઈ ગયા. રવિ કિશનની દલીલ છે કે આટલી મોટી માત્રામાં ગાંજો ઉંદર ખાઈ શકે નહીં, અને જો ખાધો હોય તો તે ઉંદરની હાલત કેવી હોય. અને પોલીસની બેદરકારીને ભ્રષ્ટાચારની આ વાત આવે છે. એમ કહેવાય છે કે આ એપિસોડમાં જે આ કિસ્સો છે, પોલીસ દલીલ પણ કરે છે, ટોમ એન્ડ જેરીની પણ એમાં વાત આવે છે. અને એમ કહેવાય છે કે સાચી ઘટના ઉપર આધારિત હતું આ એપિસોડ. પણ શું ગુજરાતે આ સિરિયલમાંથી કોઈ પ્રેરણા લીધી છે એવું કહી શકાય? હમણાં CAGનો રિપોર્ટ મુકાયો વિધાનસભામાં, અને ગુજરાત ગૃહ વિભાગે દાવો કર્યો છે કે પોલીસ કસ્ટડીમાંથી ગાયબ થયેલા ડ્રગ્સ માટે ઉંદરો જવાબદાર છે. ભેજ પણ જવાબદાર છે, પણ ઉંદરો પણ જવાબદાર છે. હવે આખો મામલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મીડિયામાં થોડો એનો ઉલ્લેખ થયો, પણ બહુ આ વિગતવાર જાણવા જેવું છે. એટલે આજના એપિસોડમાં આના વિશે વાત કરવી છે. છેલ્લે સુધી આ વિડીયો જોજો. 2-3 બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમને આમાંથી મળવાની છે. અને તમને આ કાર્યક્રમ ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરો, ફોલો પણ કરો, અને એપિસોડ જોતા રહો. CAGના ઓડિટમાં શું બતાવવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ અને એજન્સી કે જેમાં CID ક્રાઇમ પણ છે, એના દ્વારા જપ્ત કરાયેલો ડ્રગ્સના જથ્થામાંથી 35% જથ્થો ગાયબ છે. અને આંકડાની દ્રષ્ટિએ કરીએ તો અંદાજે 2300 કિલોથી વધુ માદક પદાર્થોનો હિસાબ મળતો નથી. 6510 કિલો જપ્ત કરાયેલા જથ્થામાંથી માત્ર 4177 કિલોનો જ નાશ કરવામાં આવ્યો. બાકીનો જથ્થો ગાયબ થઈ ગયો. હવે સરકાર અને પોલીસ આ CAGને જે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યા તો એમાં જે જવાબ અપાયો છે સરકારના ગૃહ વિભાગ દ્વારા, એમાં એમ કહેવામાં આવે છે કે પોલીસ સ્ટેશનમાં યોગ્ય સ્ટોરેજ ન હોવાથી ઉંદરો ડ્રગ્સના પેકેટો કાપી નાખે છે અને જથ્થાને નુકસાન પહોંચાડે છે. બીજું કારણ ભેજ અને સુકાઈ જવાની વાત એમણે કરી છે કે ગાંજો અને અફીણ જેવા છોડ જ્યારે લીલા હોય ત્યારે જપ્ત કરાય છે, પરંતુ સમય જતાં તે સુકાઈ જાય અને એના કારણે એનું વજન ઘટે છે. અને ગૃહ વિભાગે એવું પણ સ્વીકાર્યું છે કે અંદાજે 140 કિલો જેટલો ગાંજો ચોરી પણ થયો છે. તમે વિચાર કરો, પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો આ જથ્થો એ પણ ગુમ થયો છે. પણ મહત્વનો સવાલ એ છે કે ડ્રગ્સ જેવો CAGએ બહુ એમાં નારાજગી વ્યક્ત કરી છે આ ખુલાસા સામે કે ડ્રગ્સ જેવા સંવેદનશીલ મુદ્દામાલ સામાન્ય રૂમમાં રાખવાના બદલે સુરક્ષિત વોલ્ટમાં કેમ નથી રખાયો, અને ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટમાં વિલંબ
અને નિકાલની ધીમી પ્રક્રિયાના કારણે આ સમસ્યા આવી છે. હવે તમે વિચારો કે ઘણીવાર તમને જોયા હશે દ્રશ્યો કે પોલીસ છે પકડાયેલો જે દારૂ હોય એ બોટલ બધી પાથરી દે અને એની ઉપર બુલડોઝર ફેરવી દે, એની ઉપર રોલર ફેરવી દે અને એનો નાશ કરે. અને ઘણીવાર એવું જાણવા મળ્યું છે, એવા અહેવાલો પણ મળ્યા છે કે ઓરિજિનલ જે દારૂ હોય ને કાઢી લેવામાં આવે ને એમાં રંગીન પાણી ભરી દેવામાં આવે ને બારોબાર એનો વહીવટ થઈ જાય. હવે આ કિસ્સામાં પણ એવું તો નથી બન્યું ને, આ બહુ મહત્વની વાત છે. અને ગુજરાત સરકારે બીજા રાજ્યોના કિસ્સામાંથી પણ પ્રેરણા લીધી હોય. મામલા લીગલ હે, એમાંથી લીધી કે નહીં આપણને ખબર નથી, પણ મથુરાનો એક કિસ્સો હતો. 2022માં મથુરા પોલીસે કોર્ટમાં લેખિતમાં જણાવ્યું, લેખિતમાં સાહેબ, કે 581 કિલો ગાંજો ઉંદર ખાઈ ગયા છે. અને કોર્ટે ત્યારે પોલીસને ઉંદરના પુરાવા લાવવા કહ્યું હતું. ઝારખંડનો પણ આવો કિસ્સો છે કે શેર ઘાટીમાં પણ પોલીસે 10 કિલો અફીણ અને 40 કિલો ગાંજો ઉંદરો ખાઈ ગયા એવો રિપોર્ટ, એવો દાવો કરેલો. એટલે તમે વિચાર કરો કે સાહેબ આ રીતે પોલીસ જવાબ આપે, રાજ્યનું ગૃહ વિભાગ જવાબ આપે આવો. આ કિસ્સાઓની સાથે મારે 2 ફિલ્મોની પણ વાત કરવી છે. IS જોહરની, આજની પેઢીના ખબર નથી, 78 અને 1980માં આ 2 ફિલ્મો થઈ હતી. એમાં નસબંધી બહુ વિવાદિત ફિલ્મ હતી, લોકપ્રિય હતી. અને એમાં IS જોહરે કટોકટી સમયે નસબંધીની જે યોજના હતી એની ઉપર બહુ બધા કટાક્ષો કરેલા. અને એમાં એક ઉંદર અને સરકારની વિચિત્ર યોજનાનો ઉલ્લેખ છે. ઉંદર અને રેશન કાર્ડનો એક બહુ મજાનો કિસ્સો છે. અને એક સીન એવો છે કે જેમાં સરકારી બાબુઓ ગમે તેમ કરીને નશાબંધીનો ટાર્ગેટ પૂરો કરવા માંગે છે. IS જોહર ત્યારે પોતાની લાક્ષણિક દલીલમાં એમ કે છે કે જો વસ્તી વધારવો રોકવો જ હોય તો માણસોની નસબંધી કરવાની બદલે ઉંદરોની નસબંધી કરવી જોઈએ. એમનો તર્ક એવો હતો કે ઉંદર રેશનિંગના ગોદામોમાં અનાજ ખાઈ જાય છે અને વસ્તી પણ ઝડપથી વધારે છે, તો સરકાર તેમની પાછળ કેમ નથી પડતી. અદ્ભુત આ વાત અને અદ્ભુત કટાક્ષ હતો. અને પછી ફિલ્મમાં એવું બતાવાયું છે કે લોકોને નસબંધી માટે લાવે તેમને ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને રોકડ ઇનામમાં અપાતી હતી. તો IS જોહરે આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે ખોટા આંકડા અને નકલી લોકો ઊભું કરવાની યોજના પણ એમાં બનાવે છે. અને બરાબર અત્યારના કિસ્સો જે બને છે કે ઉંદરો ડ્રગ્સ ખાઈ જાય છે, એવી સહકારી બહાના જેવી જ એ વાત હતી. અને IS જોહરની આ ફિલ્મમાં એક સામ્યતા બીજી પણ એ હતી કે તે પોતે જ ઉંદરોને છૂટા મૂકતા અને પછી પોતે જ એમને પકડી અને સરકાર પાસે ઇનામ લઈ લેતા. એટલે આ બહુ મહત્વની વાત છે. અને કટાક્ષ એવો હતો કે સમસ્યા પણ આપણે જ ઊભી કરીએ અને તેનો ઉકેલ બતાવીને સરકાર પાસેથી પૈસા પણ આપણે જ લઈએ. અને આ ફિલ્મ ઉપર પછી પાછળથી, કારણ કે એમાં ઇન્દિરા ગાંધીની સરકારની કટોકટી અને સંજય ગાંધીનું નસબંધી અભિયાન એની બહુ ટીકાઓ થઈ હતી અને એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલે એ પછી આ ફિલ્મ કલ્ટ ક્લાસિક તરીકે બહુ જાણીતી બની ગઈ છે. અને એમને એક 1980માં એક પંચરત્ન ફિલ્મ બનાવી હતી અને એમાં એક બહુ રમૂજી એમનું પાત્ર હતું. અને એમાં એમણે એક ઉંદર મુક્તિ મિશનની વાત કરી હતી. અને એ એવી વ્યક્તિના પાત્રમાં હતા કે સરકારી તંત્ર નગરપાલિકાને મૂર્ખ બનાવીને પૈસા કમાવા એ માગે છે. સરકાર પાસે પ્રસ્તાવ મૂકે છે કે શહેરમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો છે, તેથી તે દરેક પકડેલા ઉંદર દીઠ 25 પૈસા, એ જમાના 80ની વાત છે, ઇનામની યોજના લાવે છે. યોજના શરૂ તો થાય છે પણ IS જોહરની કુટિલ બુદ્ધિ કંઈક અલગ જ કરે છે. તે પોતે ઉંદર પકડવાને બદલે ઉંદર ઉછેર કેન્દ્ર શરૂ કરે છે, રેટ બ્રીડિંગ સેન્ટર. તે ઉંદરીને ખવડાવી પીવડાવીને મોટા કરે છે અને પછી એ જ ઉંદરોને સરકાર પાસે લઈ જઈને પૈસા વસૂલે. એટલે કે એક તરફથી સરકાર ઉંદર મારવા માટે પૈસા આપે છે અને બીજી તરફ જોહર છે એ નવા ઉંદરો પેદા કરી અને સરકારને લૂંટે છે. અને આ સીનમાં અદ્ભુત કમાલ કરી છે IS જોહરે. તમને આ ફિલ્મ ક્યાંક યુટ્યુબ ઉપર મળી જાય તો જોવા જેવી છે. એ ઉંદરો સાથે વાત કરે છે, તેમને તાલીમ આપે છે અને ઉંદરોની પરેડ કરાવતા પણ એ જોવા મળે છે. અને એક્ટિંગ એમની એટલી બધી નેચરલ છે સાહેબ, બહુ ઉમદા કલાકાર. ઉંદર જેવું નાનું પ્રાણી તેમના હાથમાં આમ જાણે રમકડું હોય ને એવી રીતે તમે એમાં લાગે. એટલે આવું આ જ ફિલ્મોમાં જે બનેલું એ હવે વાસ્તવમાં બની રહ્યું છે સાહેબ. અને સરકાર ઉંદર પકડવાની યોજના લાવે તો નવાઈ ન પામવું. જો ઉંદરો, આપણે તો અત્યાર સુધી એવું જ સાંભળ્યું હતું કે ઉંદરો અનાજ ખાઈ જાય છે, સૂકા મેવા ખાઈ જાય છે, એવું બધું આપણે સાંભળેલું, પણ ડ્રગ્સ ખાઈ જાય છે. કેટલીક જગ્યાએ દારૂના પણ કિસ્સાઓ બન્યા છે. એ દારૂ ઉંદર પીવો.
અને ઉંદર વધારે આક્રમક, જે રવિ કિશનની સિરિયલ છે કે ભાઈ આ ડ્રગ્સ પીને ઉંદર એટલા બધા આમ જોરદાર બની ગયા કે એ ડ્રગ્સ ખાઈ ગયા આટલો બધો. અને મથુરા ઝારખંડની આપણે વાત કરી, મુંબઈમાં પણ 2026 એટલે આ વર્ષની શરૂઆતનો જ કિસ્સો છે, અને એક કોર્ટે 5 આરોપીઓને નિર્દેશ જાહેર કર્યા કારણ કે જપ્ત કરાયેલા 130 કિલો ગાંજાના સેમ્પલના પેકેટ ખાલી મળ્યા. પોલીસનો દાવો હતો કે સ્ટોરેજમાં ઉંદરોએ સફાચટ કરી ગયા. આ તમે વિચાર કરો. અને ભારતમાં જ આવું બને છે એવું નથી સાહેબ, વિદેશમાં પણ આવા કિસ્સાઓ થયા છે. એક બે કિસ્સાઓની વાત કરવી છે. ન્યૂ ઓર્લિન્સ એટલે કે અમેરિકામાં 2024નો આ કિસ્સો છે, માર્ચ 2024. ન્યૂ ઓર્લિન્સના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એની કિર્ક પેટ્રિકે સત્તાવાર નિવેદન આપેલું કે ઉંદર અમારો ગાંજો ખાઈ રહ્યા છે, તેઓ બધા નશામાં છે. ત્યાંના પોલીસ હેડક્વાર્ટરની હાલત એટલી બધી ખરાબ હતી કે ઉંદરો પૂરા રૂપે રાખેલા ડ્રગ્સના પેકેટ તોડી અને એનું સેવન પણ કરતા હતા, એટલે ખાઈ ગયા હતા. આર્જેન્ટિનામાં 2018નો એક કિસ્સો છે. પિલાર શહેર પોલીસ કસ્ટડીમાં 500 કિલો ગાંજો ગાયબ થઈ ગયો અને 8 પોલીસ અધિકારીઓએ દાવો કર્યો કે ઉંદરો તે ખાઈ ગયા. જોકે આ પોલ પકડાઈ ગઈ. જોકે ફોરેન્સિક એક્સપર્ટે એવું કહ્યું કે આટલો બંધો ગાંજો ખાધા પછી તો ઉંદરોની લાશના ઢગલા થવા જોઈએ, જે મળ્યું નથી. પરિણામે તે 8 પોલીસવાળાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા. અને ગુજરાતમાં સાહેબ કેટલો ડ્રગ્સ ગાયબ છે તો કે 35%, 2300 કિલો. હવે આ 2300 કિલો ખાધા પછી આ ઉંદરો જીવતા રહી શકે ખરા? આ બહુ મોટો સવાલ છે. અને સીએજીની આ વાત પછી આ કેસમાં આગળ કંઈ થાય છે કે કેમ એ આપણે જોવાનું છે. મોટાભાગે તો કંઈ થતું જ નથી. અને આવા કેસો પણ આ રીતે આપણને મૂર્ખ બનાવવાની જે વાતો છે અને એ ચાલે છે. અને સીએજીના રિપોર્ટમાં આટલી ટીકાઓ કર્યા પછી પણ તંત્ર કે સરકારને પેટનું પાણી હલતું નથી. આવું વારે વારે બને છે. અને પોલીસની બેદરકારી, ભ્રષ્ટાચાર, માલની હેરાફેરી, આવું બધું છુપાવવા માટે કોર્ટમાં આવા નિવેદનો અપાય છે, અથવા તો સીએજીને આવા જવાબ અપાય છે. સાહેબ વિચાર તો કરો તમે કે ઉંદરો આટલો બધો જથ્થો ખાય, દારૂ પી જાય, પણ કેટલો પી શકે સાહેબ? 2300 કિલોનો જથ્થો છે, 35%. એનો હિસાબ મળતો નથી. બધું ઉંદર ખાઈ ગયા. એમ કે છે ભેજનો પણ વાત હતી, સુકાઈ જાય એટલે એ ઘટે. સમજી ગયા, ચોરી કરી ગયા. પોલીસ સ્ટેશનમાંથી ચોરી થઈ જાય. આવું દારૂના કિસ્સામાં પણ બને છે. આ સ્થિતિ છે આપણા તંત્રોની, અને ઉંદરો બિચારા મજાક બની ગયા છે. આવું બનતું રહે છે અને આપણને ગળે ન ઉતરે એવા ખુલાસાઓ આપણે સાંભળીએ છીએ. આવું સતત બને છે, વારે વારે બને છે, અને છતાં કંઈ થતું નથી. આ સ્થિતિ છે. આભાર. ફરીથી મળીશું.